પારડી વલ્લભ આશ્રમ શાળામાં ધરમપુરનો આદિવાસી વિદ્યાર્થી જેઈઈ પરીક્ષામાં મોડો આવતા તેને ઉઠાડી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. સીબીએસઈની ધોરણ 12ની જેઈઈની પરીક્ષા શનિવારના રોજ પારડી વલ્લભ આશ્રમ શાળા ખાતે સેન્ટરમાં દહાણુથી લઈ વલસાડ જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અહીં પરીક્ષા આપવાનું સેન્ટર ફાળવ્યું હતું. જ્યારે સેન્ટરના ઇન્ચાર્જ અતુલ વિદ્યાલયના સીડી કોર્ડિનેટર અને ધરમપુરના જાગીરીથી આવેલા પરીક્ષાર્થી અનિલ મણીલાલ દીવા કે જે પરીક્ષા સમય કરતાં 30 મિનિટ મોડો પહોંચ્યો હતો, જેની સમગ્ર વિગતમાં જણાવ્યા મુજબ ધરમપુરથી પારડી આવવા વહેલી સવારે નીકળી આવ્યો હતો, પરંતુ શાળાના સેન્ટરનું સરનામું તેમજ રિક્ષા બદલી કરીને આવતા 30 મિનિટ મોડું આવતા પરીક્ષા સેન્ટરના અતુલ વિદ્યાલય ઇંગ્લિશ શાળાના સીડી કોર્ડિનેટર પરીક્ષા આપવા ન દીધા અને સ્કૂલની બહાર કાઢી મૂક્યો હતો. જે ઘટનાને લઈ વાલીજનો તેમજ વિદ્યાર્થીએ રોષ વ્યક્ત કર્યો હતો અને આજે એક વિદ્યાર્થીની ભવિષ્ય સાથે ચેડા કરનાર સેન્ટરના ઇન્ચાર્જ સામે તંત્ર લાલ આંખ કરે તે જરૂરી બની રહ્યું છે. મારું નામ અનિલભાઈ મણલાલભાઈ દીવા. હું આજે સવારે 5 વાગ્યાની બસમાં નીકળ્યો, પણ બસમાંથી ધરમપુર ઉતર્યો. ધરમપુર રિક્ષાવાળા જલ્દી નહીં આવતા હતા. હું ભાડું આપતો હતો પણ જલ્દી નહીં આવતા હતા, એટલા માટે હું મોડું પડ્યું. શાની એક્ઝામ માટે આવેલો છે પાર્ટી? હું JEEની એક્ઝામ આપવા પારડી આવ્યો હતો. પારડી મેં જોઈ પણ નથી. હા, તો પછી કઈ રીતે તું અહીંયા પહોંચ્યો? પછી પાર્ટી કઈ રીતે શોધી કાઢ્યું? પાર્ટી રિક્ષાવાળાને પૂછ્યું. રિક્ષાવાળા કહેતો હતો કે 100 રૂપિયા લાગશે. આમ કહેતો હતો. કયા ગામથી નીકળ્યો હતો તું? જાગીરીથી. પરીક્ષાનો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? 9 વાગે. 9 વાગે. તું કેટલા વાગે? એક મિનિટ બોલે બોલે છે. એક્ઝામનો સમય કેટલા વાગ્યાનો હતો તારો? 9:30. અમૃત પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પારડી.